હું પણ તમારામાંનો એક ખેડૂત ધોલપુર કંપા અરવલ્લીથી. સમય ઘણો થઈ ગયો છે એટલે બિલકુલ શોર્ટમાં મને જે મેસેજ આપવો છે એ હું તમને આપી દઈશ. અને સૌપ્રથમ ખેડૂત દિનની સર્વે ખેડૂત મિત્રોને શુભકામનાઓ. અને બટાકાની ખેતીની જ વાત કરીએ છીએ અને અત્યારે વાતાવરણ પણ એક ડેન્જરસ કહી શકાય એવું બની રહ્યું છે. ગયા વર્ષે મને યાદ છે એક્ઝેક્ટ 25 ડિસેમ્બરે વડા ગામની અંદર લેટ બ્લાઇટ ડિટેક્ટ કર્યો હતો અમે. સેમ વેધર આ વર્ષે બની રહ્યું છે અને એની માહિતી આગળ એક્સપર્ટે આપી અને એના ઉપર મેં એક ડિટેલ વિડીયો 10 મિનિટનો બનાવ્યો છે. સમય પરમિટ કરશે તો મીટિંગ પત્યા પછી અહીં પ્લે થશે, નતર યુટ્યુબ પર તમને મળી જશે. એની અંદર લેટ બ્લાઇટની ઓળખ કેવી રીતે કરવી, કેવું વાતાવરણ હોય તો એ લેટ બ્લાઇટ આવે અને એના માટે મેનેજમેન્ટમાં શું શું પગલાં લેવા, એના માટેનું એક રિયલ લાઈફ એક્સપિરિયન્સ એઝ અ ફાર્મર બધા ખેડૂતોને કામ લાગે એ માટે એક વિડીયો બનાવેલો છે, એ આપણે જોઈશું પછી. પણ એક નોર્મલ બટાકાની અને નોર્મલ આપણે બધી ખેતી જે અહીં થઈ રહી છે એનામાં ક્યાં હવે વિચારવાની વસ્તુ આવે છે એના ઉપર એક ઇમ્પોર્ટન્ટ વાત કરું તો વધુ સારું ઉત્પાદન આપણે લેતા થયા, વધુ સારી વેરાયટીઓ પણ આપણે અહીંયા આવી, પણ વેરાયટી સ્પેસિફિક જ્ઞાન લેવું અને એનામાં ભણવું. ખેડૂત ઓલવેઝ સ્ટુડન્ટ છે, વિદ્યાર્થી છીએ આપણે, ને ઓલવેઝ ભણવું જોઈએ. જેમ અત્યારે એલઆર તો બહુ સારી રીતે ઉગી જાય છે, સાન્ટાના, કોલંબો, ટોરસ, આ બધામાં ઉગવામાં પ્રશ્નો આવે છે. સાહેબે વાત કરી એમ 50% ખાલા પડી જાય. શું કામ? આપણે એના રૂટમાં નથી ઉતર્યા કે એ વેરાયટીને કેટલો ભેજ જોઈએ. ઘણી વેરાયટી એવી છે જેને આખી જ વાવી દેવી પડે, કાપશો તો કાપા ગળી જ જવાના છે. ઘણા બધા એટલે પૂરતું જ્ઞાન દરેક જે એ વેરાયટી કંપની છે કે એક્સપર્ટ જે એના જોડેથી લેતા રહો. વાવેતરનું ટાઈમિંગ બહુ અગત્યનું છે, એ પણ 5 નવેમ્બરથી લઈ અને 20 નવેમ્બર સુધી અલગ અલગ જાતોની વાવણી આપણે કરતા હોઈએ છીએ. એલઆર છે તો 5 થી લઈને 15 થી 20 સુધી વાવી દેવું જોઈએ. મેજોરિટી એરિયા એ છે આપણો. બીજું કે ખાસ હવે ધ્યાન રાખવાનું છે ઇરિગેશન મેનેજમેન્ટ અને જમીન ઉપર. અત્યારે આપણે દુનિયાભરના શેડ્યુલ ફોલો કરીએ છીએ. બાજુવાળો કંઈક નવું લાવે તો આપણે એ જ નવું ખાતર એનાથી બી વધારે નાખવાનો પ્રયત્ન કરતા હોઈએ. પણ ક્યારે મને કોઈ હાથ ઊંચો કરીને કહેશે કે પોતાનું જમીનની ચકાસણી કેટલા મિત્રો કરાવે છે? 10 જણ કરાવે છે. બહુ સારું લાગ્યું આ જાણીને. બધા મિત્રો કરાવો, એક વર્ષે નહીં તો આંતરે વર્ષે, 2-3 વર્ષે. જમીનમાં કેટલી જરૂરિયાત છે, જમીનમાં કેટલું જમા છે ખાતર, એ જોઈ અને ગણતરી કરીને આપતા થઈએ અને એ પ્રમાણે પોતાના ખેતરનો શેડ્યુલ આપણે જાતે બનાવીએ. અને આમ કરતા કરતા અત્યારે પ્રશ્નો વધી ગયા છે નેમેટોડના, વ્હાઇટ ફંગસના, પછી આ લેટ બ્લાઇટના અને એવા ઘણા બધા પ્રશ્નો કે જેનાથી આપણે હેરાન થઈ ગયા. એનું રીઝન શું મૂળ કે આપણે અત્યાર સુધી આ જે ખાતરો નાખ્યા કે દવાઓ નાખીને છોડનો ખોરાક અને છોડના રક્ષણ માટે છે. પણ આજના સેમિનારના હેડિંગમાં છે કે જમીન અને પાક સંરક્ષણ. એ બહુ અગત્યનો મુદ્દો છે. જમીન સંરક્ષણ ઉપર, જમીનની તંદુરસ્તી ઉપર ધ્યાન આપવાની જરૂર છે મિત્રો. જમીનની તંદુરસ્તી માટે શું? તો આપણે કશું નથી કરતા. છાણિયું ખાતર નાખી દેવાથી જમીનનું સંરક્ષણ થઈ જતું નથી. એ એનો એક ભાગ છે. પણ એના માટે 3 સિઝન લો છો તો ચોમાસાની એક સિઝનમાં 2 વર્ષે એક એવો ફાળવો કે જેમાં લીલો પડવાશ આવે. ખાસ કરીને સણ કે ઈકડ કરો. જે જમીનની અંદર આપણે વધારાના ખાતર જમા પડી રહેલા છે એને અવેલેબલ કરી અને પાછા જૈવિક સ્વરૂપમાં જમીનની અંદર આપણે જ્યારે એને દાટીએ ત્યારે એ પાછા આવી જતા હોય છે અને આપણા આગળના પાકને ઉપયોગી થાય છે. પછી આ નેમેટોડ જેવી જે એકદમ નોટોરિયસ જીવાતો છે કે જેનાથી આપણે એટલા પરેશાન છીએ કે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં આપણને એનો સોલ્યુશન મળતા નથી. તો એને સાયકલને પણ આ બ્રેક કરશે. જમીનની અંદર મેન કાર્બન વધારશે તો એનાથી દરેક જે ફર્ટિલાઇઝર આપો છો એનો આઉટપુટ તમને મળી જશે. ઘણા ખેડૂત મિત્રો આપણે 3 સિઝનમાં 3 પાક લેવાની લાહ રાખતા હોઈએ છીએ, પણ તમે 1-2 વર્ષ આવો ટ્રાય કરી અને સરવાળો મારજો તો આ સિસ્ટમ આગળ જશે. અને બીજું કે અત્યારે વેધરને એનાલિસિસ કરવું બહુ જરૂરી છે. આપણે જેમ જેમ હોશિયાર થઈએ છીએ ને એમ રોગ, જીવાત અને વેધર બી એટલું આપણાથી એડવાન્સ ચાલતું જાય છે કે તમારા માટે ઓલવેઝ નવી ચેલેન્જ ઊભી જ હોય છે. એમ ખાસ તમે લેટ બ્લાઇટની જેમ વાત કરી ને, એ વાતાવરણ તમે એનાલિસિસ કરો ને, 90% વધારે ભેજ વાતાવરણમાં, તડકાનું ન દેખાવું, સવારે ધુમ્મસ હોવી, ઝાકળ પડવી અને આવી કન્ટિન્યુઅલ કન્ડિશન જો 4 થી 6 કલાક પાંદડા ઉપર ભેજ રહી ગયો, ટેમ્પરેચર 15 થી 20 ડિગ્રી રહી ગયું અને આવું 4 દિવસ સળંગ એને મળ્યું તો સાહેબ લેટ બ્લાઇટ 110% આવશે. અને કેટલા મિત્રો કહેશે લેટ બ્લાઇટ
પોતાના ખેતરમાં જોયો હતો. એમને યાદ હશે કે કેટલો નુકસાન કરે છે. જેમને નથી જોયો એ લોકો ભગવાનને એવી પ્રાર્થના કરે કે આપણી આજુબાજુ ના આવે, પણ બાજુવાળાને ત્યાં આવે તો આપણે પગલાં આગોતરા લઈ લેવા. અને બીજું ખાસ કે ફાર્મ મિકેનાઇઝેશનની જે વાત છે, તો એમાં મારી પોતાની જર્નીની વાત કરું તો અમે ખાસ ધોલપુર કંપામાં દરેક અમારા ગ્રુપના જે કિસાન મિત્રો છે બધા, અને ઘણા બધા, હું 6ઠ્ઠા નંબરે છું કે મેં MSc એગ્રીકલ્ચર કરીને હું ખેડૂત થયો. મારાથી આગળ એવા 5 મારા સિનિયર્સ છે ફેમિલીમાં કે જે MSc એગ્રી કરીને ખેતી કરી ગયા છે. મારાથી પાછળ બીજા 4 છે કે જે અત્યારે ભણીને આવી ગયા છે ખેતીમાં. તો સારું શીખી અને સારું ઇમ્પ્લિમેન્ટ કરીએ અને એક એવી દૂરદ્રષ્ટિ રાખીએ છીએ કે કંઈ નવી વસ્તુ આપણી ખેતીમાં આવે, નવી ટેકનોલોજી આવે તો એને પહેલી એડોપ્ટ કરીએ, અને એનો ફાયદો પણ છે અને ક્યાંક ક્યાંક નુકસાની પણ થાય. નુકસાની એવી ન હોય પણ એને શીખવામાં આપણને જે સમય લાગે. તો મેકેનાઇઝેશનમાં ઓટોમેટિક પોટેટો પ્લાન્ટર સૌથી પહેલા અમારા પિતાજીએ અમને વિકસાવ્યા હતા, જેની આજે પણ આપણે સર્વે ખેડૂતો લાભ લઈ રહ્યા છીએ. અને એમાં પણ એડવાન્સમેન્ટ કરતા કરતા 1 વીઘામાં એક્યુરેસીથી રોજના 15 થી 20 વીઘા વાવી જાય એવા પણ વાવણીયા અત્યારે આપણે લઈ લીધા છે. અને એમાં પણ એક લેબરની સમસ્યા આપણને ખેડૂતોને અત્યારે જે સતાવી રહી છે, એમાં ઓટોમેટિક પોટેટો હાર્વેસ્ટર ઘણા બધા મિત્રો જોયા હશે, તો એ પણ આપણે જર્મનીથી ઇમ્પોર્ટ કરી અને સૌથી પહેલા મોટું લાવ્યા હતા 2013માં. અને એના પછી એ કંપની ઇન્ડિયામાં આવી અને ઇન્ડિયાની કન્ડિશનને થોડા લોકલી એડોપ્ટ થઈ શકે એવા મશીન પણ બનાવ્યા, અને જે અત્યારે કમર્શિયલી અમે અમારા ખેતરમાં વાપરી રહ્યા છે. જેનાથી મારું 50 લેબરથી 60 લેબર જે મને જોઈતું હતું હાર્વેસ્ટિંગ ટાઈમે, એની જગ્યાએ હું 10 લેબરથી કામ લઈ રહ્યો છું અત્યારે. મતલબ આપણી લેબર ઉપર ડિપેન્ડન્સી ઘટી જાય, એક્યુરેસી વધી જાય અને આપણે ઓછા ટાઈમમાં વધુ હાર્વેસ્ટિંગ કરી શકીએ. એટલે માલ તપવાની કે બગડવાની જે આપણને તકલીફો છે એમાંથી આપણે મુક્ત રહી શકીએ. અને બીજું મિત્રો કે બાગાયત ખાતાની એક સારી યોજના છે પોટેટો ગ્રેડિંગ એન્ડ સોર્ટિંગ યુનિટની. અમે તો લાભ બહુ પહેલા લઈ લીધો છે, પણ જેમને ના લીધો એ લેજો, કારણ કે પોતાનું માલ ગ્રેડ કરી અને ક્વોલિટી ક્યારે નીકળે. જનરલ ઘણાને એવું છે કે ભાઈ બધું લઈ જાઓ ને ગ્રેડ વેડ નહીં કરું, 2 રૂપિયા ઓછા આપજો, પણ એના કરતાં તમે જો ગ્રેડિંગ કરીને આપશો તો 2 ને 4 રૂપિયા વધારે મળશે અને એ ખર્ચો 1 જ વર્ષમાં નીકળી જતો હોય છે. અને બાગાયત ખાતાની સહાય બી એટલી સારી એમાં છે કે જે દરેક ખેડૂત મિત્રોએ જે સોર્ટિંગ એન્ડ યુનિટની જે છે એ લાભ લેવો જોઈએ. અને મિત્રો એનાથી બી આગળ અત્યારે સાહેબે ગુડ એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસની વાત કરી, એનાથી નેચરલ ફાર્મિંગની સરકાર અત્યારે આપણને બહુ બધો સેમિનાર કરી રહી છે અને નવા આયામો આપણને બતાવી રહી છે. પણ એના પગલા રૂપે આપણે બધા જાણીએ છીએ કે આપણે જે ટ્રેડિશનલ ખેતી કરીએ છીએ એનાથી પ્રાકૃતિક તરફ જવાનો એક રસ્તો છે ને એક જર્ની છે. સ્વિચ નથી કે આજે આ ટ્રેડિશનલમાંથી સ્વિચ પાડ્યું એટલે તમે નેચરલમાં વળી જવાના, પણ એના સ્ટેપ કયા? તો મિત્રો ખાતરો આપણે જે વાપરીએ છીએ એની સાથે ઓર્ગેનિક ખાતરો, સેન્દ્રિય ખાતરો આપણે ઇન્ક્લુડ કરીએ, લીલો પડવાશ કરીએ, સાથે બાયોલોજિકલ્સ જેવા ટ્રાઇકોડર્મા નામ બધા બહુ મિત્રોએ સાંભળ્યો છે, જે જમીનજન્ય રોગોના નિરાકરણ માટે આપણે વાપરતા હોઈએ છીએ. એનો વારંવાર ઉપયોગ કરો. બીજા માઇકોરાઇઝા, એનપીકેના ઘણા બધા બીજા બેક્ટેરિયા મળતા હોય છે જે આપણા ખાતરની લભ્યતા વધારે છે. મતલબ જમીનની અંદર જે આપણે ખાતર નાખીએ છીએ એ ખાતર છોડને અવેલેબલ કરાવવાનું કામ કરે છે. આ બધું ધીમે ધીમે નાખશો તો જમીન ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિ તરફ આપણે વાળી શકીશું અને ઉત્પાદન ન ઘટે એ આપણા માટે સૌથી મોટો અગત્યનો એક પોઈન્ટ છે જે ધ્યાનમાં રાખવો પડે. એટલે એક જર્ની છે, સ્વિચની જેમ કામ નહીં કરે, તો એ તરફ બધા વિચારીએ. અને બીજું એક્સપોર્ટ કરીએ છીએ આપણે બટાકા, તો ખ્યાલ હશે અંકલને કે રેસિડ્યુની પ્રોબ્લેમ હવે આવે છે ધીમે ધીમે. તો મિત્રો અમે એક એવું ધ્યાન રાખીએ છીએ કે જે કોઈ પણ પેસ્ટિસાઇડ આપણા બટાકામાં કે કોઈ પણ પાકમાં તમે વાપરો છો, ફળ પાકોના પણ ઘણા બધા ખેડૂતો અહીં બેઠા છે, તો રેસિડ્યુ ન રહે એ રીતે પેસ્ટિસાઇડનું એપ્લિકેશન સાહેબે આગળ વાત કરી હતી, હું થોડીક દોહરાવી દઉં. દરેક દવાની ઉપર એક વેઇટિંગ પીરિયડ લખેલો આવે કે એને એપ્લાય કર્યા પછી તમારે આટલા દિવસ રહીને હાર્વેસ્ટિંગ કરો તો એનો રેસિડ્યુ 0 થઈ જાય. ને જે મારા બટાકામાં હું છેલ્લા 4 વર્ષથી રેસિડ્યુ ફ્રી બટાકા પકવું છું અને એનો રિપોર્ટ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં 10 સાલ કરાવું છું. અને એની એક લિમિટ છે કે આટલી લિમિટમાં એ રેસિડ્યુ આવે તો દેટ ઇઝ પરમિસિબલ, પણ આપણામાં 0 રેસિડ્યુ આવે છે વાપરવા છતાં. એનું એક જ સાયન્સ છે કે તમે વેઇટિંગ પીરિયડને કવર કરી લો, એનો જે ફ્રીઝિંગ પીરિયડ છે તો તમે કરી શકશો.
અને મિત્રો આવી ઘણી બધી બાબતો છે, પણ સમયની મર્યાદા છે. ફરી ક્યારેક કોઈને વધારે માહિતી જોઈતી હોય તો મારો પર્સનલ કોન્ટેક્ટ કરજો. અને સાહેબે એક જનરલ ઉત્પાદનના ડેટાની વાત કરી, એમાં હાઈએસ્ટ ઉત્પાદન સાહેબે કીધું હતું કે 32 ટનથી 35 ટન આવી રહ્યું છે. સાહેબ અમે મહેનત કરીને 55 ટન સુધી પ્રતિ હેક્ટર પહોંચ્યા છીએ. તો અલ્ટિમેટલી આ ઓનલાઈન સર્ચ કરો ને તો પણ આ ડેટા હાઈએસ્ટ આ વાળો ક્યાંય નથી આવતો. અને આમ જોઈએ તો વર્લ્ડમાં પર ડે પ્રમાણે જો આપણે પ્રોડક્શન ગણીએ ને, કે યુરોપમાં એમાં 180 દિવસની સિઝન છે ને આપણા ત્યાં 110 દિવસની છે. તો પ્રતિદિન કેટલું ઉત્પાદન થયું, તો મારા ખ્યાલથી અરવલ્લી ગુજરાતના ખેડૂતો એમાં સૌથી ટોપ ઉપર છે. રાઈટ. તો આવી ખેતી દરેક મિત્રો કરે એવી એક મારી ભાવના છે. તો ઓલવેઝ ખેડૂતોની હેલ્પ માટે હું અવેલેબલ હોઉં છું. કોઈને પણ આમાં કંઈ આગળ વધારે ઊંડું ઉતરવું હોય તો મારો કોન્ટેક્ટ કરશો. ખૂબ ખૂબ આભાર. देखिए ग्रीन टीवी YouTube पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं।